ને તો બેન અહીં કણ એક સાઈડ તો બંધ જ થઈ જાય ફોટા પડવા માટે. સુદર્શન બ્રિજ, આમ તો સિલ્વર બ્રિજ નામ પાડ્યું હતું, પરંતુ મોદીએ કર્યું સુદર્શન બ્રિજ. કારણ કે ઓખા બેટ છે, કૃષ્ણ ભગવાન સાથે સંબંધ છે, માટે સુદર્શન શબ્દ વાપર્યો. બહુ કેટલા સરસ. માણસો પણ ભરાઈ ગયા. છે બેન કે ત્યાંથી ખાતું સરસ લઈ લેજો ને લીલી. હે ત્યાંથી સારું આવશે, લઈ લેજો. આગળથી લઉં છું, આગળનું આ રસ્તાનું. રસ્તાને લીધું આગળથી, સાઈડમાંથી લીધો થોડો. આગળથી સરસ આવે છે. મજબૂત છે બહુ. આ જોયો ટેકાય એને? એ પાછળથી ન લે. એટલે તો હું ઓલો છોકરો લઈ ગયો ને મને હોસ્ટેલ ઉપર. આગળ હું બેસી હતી. આ લોકોએ અહીંયા રાખવું જોઈએ હો કંઈક. અંદર જવાનું રાખવું જોઈએ. નો હાલે બેન. તોય આ પબ્લિક એટલી ઊભી ના કરે શું તો કરે. અહીંયા છે ને એમને મોટ ફોટા પડે, સમજી, મોટર પાસે ઊભા રહીને. પોતાના ફોટા બધાય કઈ જઈ ન શકે. સુદર્શન બ્રિજ, પેલા અહીંથી હોડીમાં જવું પડતું, અને હોડીવાળા એવા બીક લાગે એકમાંથી બીજામાં જવાનું. બહુ ખરાબ હતા હોડીવાળા. એટલે તો મુસલમાનો આવ્યા એને તો શું કર્યું ખબર છે? મુસલમાનો પાસે કંઈક 100 રૂપિયા લે ને હિન્દુ પાસે 800 રૂપિયા ટિકિટના. બોલો. ત્યાં બધા મુસલમાન ને બેટ દ્વારકામાં લગભગ મુસલમાન આ બધું પાડી દીધું હોય ખબર ઘણી મસ્જિદો ના આંતી એમ પાડી. ધીરુભાઈના મમ્મી, મારા મામી, એ અહીંના બેટના હતા. હા, હા, જલ્દી. બેટના હતા. મંજુલા મામી. બંધ કરી દઉં હવે? બે અવાજ કાઢી નાખીશ પછી હું.